પૂજા બેટા ક્યાં છે તું? પૂજા લે અહીંયા બેઠે છે મારી દીકરી. અરે વાહ, મારી દીકરી શેનું ચિત્ર બનાવે છે? હું મારી મમ્મીનું ચિત્ર બનાવી રહી છું. બેટા આમ આખો દિવસ તું મમ્મી મમ્મી નહીં કર્યા કર. મમ્મીને બહુ યાદ નહીં કરવાની બેટા. પપ્પા, મારે મારી મમ્મીને જોવી છે. મેં એને ક્યારેય નથી જોઈ. એને કયો ક્યારે ઘરે આવશે? બેટા તારી મમ્મી બહુ દૂર ચાલી ગઈ છે, એ ત્યાંથી પાછી નથી આવી શકે એમ. પપ્પા, તો પછી મને મમ્મીનું સરનામું આપો તો ત્યાં જઈને હું મળતા આવું. બેટા તું આવું ન બોલ, આપણાથી ત્યાં ન જવાય. અને તું પણ ત્યાં જતી રહીશ તો મારા જીવતરનો કોઈ આધાર નથી, તો હું કોના આધારે જીવીશ? પપ્પા, આપણને મૂકીને કેમ મમ્મી ભગવાનના ઘરે જતી રહી? બેટા આખો દિવસ મમ્મી મમ્મી નહીં કર્યા કરવાનું, થોડુંક ભણવામાં ધ્યાન આપવાનું, નહીં તો તું પરીક્ષામાં નાપાસ થઈ. હવે તારે સ્કૂલે જવાનું છે ને, તો તું જા, સ્કૂલના કપડાં પહેરી લે અને હું તને માથું વળાવી દઉં, પછી તને સ્કૂલે મૂકી જાઉં. હા, જા. જા. હવે મારી દીકરીને કેવી રીતે સમજાવું કે તારી મમ્મી મરી ગઈ છે, એવા કોઈ દિવસ પાછી આવે એમ નથી. અશોકભાઈ ચા આપજો. હા આપું. મારી દીકરી મને રોજ કહે છે કે એણે એની મમ્મીને કોઈ દિવસ જોઈ નથી, પણ આ ફોટો યુટ્યુબ ફેમસ રાધીબેનનો છે, એ માંગીને હું ઘરે લઈ જાઉં, મારી દીકરીને બતાવીશ ને કહીશ કે આ ફોટો જો તારી મમ્મીનો છે. કમસે કમ એની મમ્મીનો ફોટો જોયાનો એને આનંદ તો થશે. અશોકભાઈ, હા જો તમને વાંધો ન હોય આ ફોટો અહીંયા લગાડ્યો છે, હું મારા ઘરે લઈ જાઉં. હા ભાઈ લઈ જાઓ ને, એમાં મને શું વાંધો છે ફોટો? પણ તમારે કરવો છે શું આ ફોટાને? અશોકભાઈ મારે જોતો છે, જો તમે આપતા હો તો લઈ જાઓ. કાંઈ વાંધો નહીં, લઈ જાઓ ભાઈ.
શું કરે છે મારી દીકરી? હોમવર્ક કરે છે બેટા? હા પપ્પા, મને ટીચરે આજે બહુ હોમવર્ક આપ્યું છે. બેટા તું મને રોજ પૂછા કરતી હતી કે મારી મમ્મી કેવી છે, મેં મમ્મીને જોઈ નથી, એનો ફોટો હોય તો બતાવો, એવું કહેતી હતી ને તું? હા પપ્પા. અચ્છા, તો તારે તારી મમ્મીનો ફોટો જોવો છે? હા પપ્પા, લાવો. આજે હું તારી મમ્મીનો ફોટો લાવ્યો છું. જો કેવી છે મમ્મી? હા પપ્પા, મમ્મી તો કેટલી સરસ લાગે છે. મમ્મીએ સાડી પણ સરસ પહેરી છે. હા બેટા. હા પપ્પા, આ ફોટો હું તમને નહીં આપું, હું મારા બેગમાં જ રાખીશ. કાંઈ વાંધો નહીં બેટા, તું તારી બેગમાં રાખજે. પણ સાંભળ, આખો દિવસ ફોટો જોયા નહીં કરતી હો. લેસનમાં પણ અને ભણવામાં ધ્યાન આપજે. હા બેટા? હા પપ્પા, હું ભણવામાં ધ્યાન રાખીશ. સારું ત્યારે દીકરા, પણ ફોટો અત્યારે એક બાજુ મૂકી દો અને પાછું હોમવર્ક કરવા માંડો. પપ્પા, મને થોડીક વાર ફોટો જોવા દો ને, પછી હું હોમવર્ક કરી લઈશ. સારું બેટા, તું આ ફોટો છે ને એકદમ ધરાઈને જોઈ લે. હા, પછી હોમવર્ક કરવા લાગી જાય. હા દીકા? મને માફ કરજે બેટા, હું તારે એકલું ખોટું બોલ્યો છું કે આ તારી મમ્મીનો ફોટો છે. પણ હું શું કરું, તારું મન રાજી રાખવા માટે હું આ ખોટું બોલ્યો છું. મમ્મી, તું કેટલી મસ્ત છે. તું જરાય સારી નથી. મમ્મી, તું મને એકલી મૂકીને કેમ જતી રહી? મમ્મી, તું પાછી કેમ નથી આવતી? મને તારા વગર જરાય નથી ગમતું. મમ્મી, તો અહીંયા હોત ને તો હું રોજ તારી બાજુમાં સૂઈ જાત. મમ્મી, તું અહીંયા હોત ને તો હું રોજ તારી પાસે વાર્તા સાંભળત. તું પણ મને વાર્તા કહેતી જ નથી. તને ખબર છે, મને માથું પણ ઓરાવી આપે છે. પપ્પાને સરખું માથું ઓળાવતા આવડતું જ નથી. માથામાં ઊભી ચોટલી રાખે છે. મને છોકરાઓ સ્કૂલમાં ખીજવે છે. જયા, હું આપણી દીકરીને કેવી રીતે સમજાવું? એના ભોળા મનની પીડાને હું કેવી રીતે શાંત કરું? જયા, તું મને મોટી મૂંઝવણમાં મૂકીને ચાલી ગઈ છે. મને કાંઈ સૂઝતું નથી કે હવે હું શું કરું.